પ્રજાસત્તાક પર્વ પહેલા મુખ્યપ્રધાનની સુરક્ષામાં ચૂક સામે આવી છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાફલામાં એક અજાણી કાર ઘૂસી ગઈ। અમદાવાદના બોપલ રિંગ રોડ પાસેનો છે આ બનાવ કે જ્યાં બોપલ જાહેર કાર્યક્રમથી પરત ફરતી વખતે આવી ચૂક સામે આવી। સીએમ પસાર થવાના હોય એ પહેલા જ અહીં બ્લોકેજ પોઈન્ટ સામે સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, કઈ પ્રકારની આ ચૂક હતી? કોઈ તપાસ બાદ કોઈ ખુલાસો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ ખાતે જે જાહેર કાર્યક્રમ છે તેમાં હાજરી આપીને તેમણે નિર્ધારિત કાર્યક્રમ તરફ રવાના થઈ રહ્યા હતા, ત્યારે બોપલ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન એક અજાણી સફેદ કલરની કાર છે તે તેમના કોન્વોયમાં પ્રવેશી હતી। પરંતુ જે કાર પ્રવેશતાની સાથે મુખ્યમંત્રીની આગળ એટલે કે જે પાયલોટ અને જે ટ્રેલ કાર હોય તેમણે સમય સૂચકતાની સાથે જે પ્રકારે એક્શન લેવા જોઈએ તે પ્રકારે એક્શન લીધા હતા। મહત્વની વાત એ છે કે હાજર ત્યાં આગળ જે પોલીસ કર્મચારી હતા, જે વિડીયોમાં પણ દેખાય છે, તેમણે પણ જે અજાણી કાર છે તેને જે સાઈડમાં કરવાનો પ્રયાસ છે તે કર્યો હતો। પરંતુ ખૂબ જ મહત્વની વાત છે કે આગામી દિવસોમાં જ્યારે પ્રજાસત્તાક પર્વ આવી રહ્યો છે, એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મહાકુંભ દેશમાં યોજાઈ રહ્યો છે, એટલે કે દેશમાં ઘણા બધા મોટા મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે પહેલા ગુજરાત જેવા રાજ્યના મુખ્યમંત્રી પસાર થતા હોય અને તેમના કોન્વોયમાં આ પ્રકારે એક અજાણી કાર ઘૂસી જવી તે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય। ચોક્કસથી કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે કોન્વોય છે તેમાં સુરક્ષા સામે છીંડા છે તે સામે આવ્યા છે, ત્યારે હવે કયા પ્રકારના એક્શન લેવામાં આવે છે? જે કાર અજાણી પ્રવેશી હતી તેના સામે જે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। પરંતુ આ પ્રકારે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પસાર થતા હોય ત્યારે એક અજાણી કાર તેમના કોન્વોયમાં પ્રવેશ લે છે તે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો, કારણ કે આ સમગ્ર મામલે આ ખૂબ મોટી બેદરકારી છે। આ પ્રકારે કોઈ અજાણી કાર આ કાફલામાં કેવી રીતે ઘૂસી આવી? હવે કારને ચેઝ કરીને અને તેના નંબર પરથી આ વ્યક્તિ કોણ છે, શા માટે તે આ કાફલામાં ઘૂસ્યો હતો, તેનો ઈરાદો શું હતો, આ તમામ બાબતોની તપાસ થવી અત્યંત જરૂરી છે।